સાબરકાંઠાના હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર. હિંમતનગરમાં વધુ એક બાળકનું સારવાર દરમિયાન મોત થયું. ચાંદીપુરાના લક્ષણ ધરાવતા બાળકનું સારવાર દરમિયાન મોત થયું છે. અરવલ્લીના બાયડની 3 વર્ષની બાળકીએ દમ તોડ્યો. અત્યાર સુધી ચાંદીપુરા વાયરસથી 6 બાળકોના મોત થયા હોવાનું સામે આવ્યું છે. સંવાદદાતા સંદીપ ફોન લાઈન પર જોડાયા છે. સંદીપ, હિંમતનગરમાં ચાંદીપુરા વાયરસનો હાહાકાર જોવા મળી રહ્યું છે. વધુ એક બાળકનું મૃત્યુ થયું છે. સંદીપ, નેહા, સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં સિવિલ હોસ્પિટલના અત્યાર સુધીમાં 9 દર્દીઓને જે બાળકો છે તેને ચાંદીપુરા વાયરસના શંકાસ્પદ લક્ષણો જણાતા તેને હોસ્પિટલમાં દાખલ કરાયા છે. અત્યાર સુધીમાં બાળકીના 6 બાળકોના મોત નીપજ્યા છે. ચાંદીપુરા વાયરસનો એક બાળકીનો પોઝિટિવ રિપોર્ટ આવ્યો હતો, જે ઉદયપુર જિલ્લાના બાબરી ગામની બાળકી હતી, જેનું સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. ત્યારે અન્ય બાળકીઓના રિપોર્ટ છે તે હાલ નેગેટિવ આવ્યા વાતચીત જોઈ રહી છે. ત્યારે અરવલ્લી જિલ્લાના બાયડની બાળકીને 2 દિવસ પહેલા સિવિલ હોસ્પિટલમાં એડમિટ કરાયા હતા. ત્યારબાદ તે બાળકીનું આજે હિંમતનગર સિવિલ હોસ્પિટલમાં બાળકીનું મોત થયું છે. અત્યાર સુધીના બાળકીના મોત થયા છે, જેમાં 2 બાળકી હાલ સારવાર હેઠળ છે અને બાળકીઓને રજા આપી દેવામાં આવી છે. એક બાળકી પોશીના તાલુકાનું છે, જેને ઘર જઈ અને તેનું દરમિયાન તે મોત નીપજ્યું છે. એટલે કે હાલ 6 બાળકીના મોતને લઈને તંત્રમાં પ્રથમ સર્જાયો છે. બાળકીના રિપોર્ટ નેગેટિવ આવ્યા છે, તો છતાં પણ બાળકીના મોત થયા છે તે દિશામાં હાલ તંત્ર જે તપાસ હાથ ધરી રહી છે. બિલકુલ સંદીપ, જાણકારી બદલ આપનો આભાર.